ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે પોઈન્ટ છે અહો અચરજ, એટલે કે વાહ આશ્ચર્ય. આ અચરજ એ રીતનું થાય છે કે આધ્યાત્મિકતામાં તો એ જ અચરજ છે કે જેઓ આધ્યાત્મિક અગર તો અદ્વૈત સ્વસ્વરૂપની વાતો કરનારા જ જ્યાં સત્ય પ્રગટ થયું છે એમના જ વિરોધમાં લડી રહ્યા હોય છે, સત્યના વિરોધમાં હોય છે અને સત્યની વાતો કરે છે. અથવા તો ખાનગી સંગઠનો કરીને સત્યને બહાર આવવા જ દેવા માગતા નથી. બીજું અચરજ એ જ છે કે જે પોતાને જ દેહ નથી એવા ભાષણ કરનારા ખુદ જ રેડીમેડ કે કઠપુતળીઓ અગર તો બની ઠનીને તૈયાર થયેલ રંભાઓના સંગમાં જ અગર તો એમના સંગ છોડવા માગતા જ નથી. શું આ અચરજ નથી? શું એક કમળ નાળના તંતુઓના બંધનથી હિમાલય હાલી કે તે બંધનોને તોડી શકવા શક્તિમાન જ થતો નથી? વળી જંગલનો વનરાજ જાતે જ શીતુડો ભૂંડડો કે પછી કૂતરો બિલાડોનું માનીને એમના પાછળ જ ફરે છે. શું આ વનરાજ છે? આ અચરજ નથી તો પછી શું છે? અરે ખરો સિંહ તો ભલે એક જ કદાચ શહેરના સંગમાં આવી જાય છે, બાકી જીવનભર બીજી વાર એના સંગમાં કે યોગ કરતો જ નથી. શું આશક્તિઓ ભંગ થવી, ઈચ્છાઓને ડામી દેવી, કોઈ એકનો જ ગુણ ગાવા અને એ જ મતવાળા બીજાનો સખત દ્રોહ કરવો? શું આ કયા દેશની, કયા પંથની, કયા મતની કે પછી કયા શાસ્ત્રની વાત છે? જો ઈચ્છાઓનો ભંગ કરવાનો છે તો ઈચ્છાઓ અપરંપાર વધતી જ જાય છે એમ. હા, તો આ કયા દેશ શાસ્ત્રની વાત છે એ તો કહો. શું દાતાર અર્થાત જ્ઞાની કોઈ ગરીબ કે પછી રૂપિયાવાળાને જ હાથ જોડે? શું આ અચરજ નથી તો શું છે? અરે ગુણવાન ધનવાનને નમે? અરે જે બાબત અનાદિ અનંત છે એનો અંત એક જ વ્યક્તિ લાવી દે અને બ્રહ્માજીની જેમ હું શિવથંભનો આખરી ટોચ ભાગ જોઈને આવ્યો છું, આવું વિષ્ણુ આગળ જૂઠું બોલે અને કેતકીના ફૂલને સાક્ષી બનાવે, એટલે કે ટોચ ઉપર જઈને આવ્યો છું અને જેનો સાક્ષી કેતકીનું ફૂલ બને, તો શું આવાને હળાહળ પૂજવા લાયક છે ખરો જૂઠાને? છતાંય પણ એને પૂજનારા માનનારા પડ્યા જ છે. શું આને અચરજ ના કહેવાય? શું ભેળા બેસીને જ ભેદ રાખે? આ લુખ્ખી વાણીના લલકારા નથી તો શું છે? શું એક જણ ટ્રીટમેન્ટ કરે, બીજો ઓપરેશન કરે અને બાકીની પાછળની તમામ સારવાર સગવડ ત્રીજી કોઈ ત્રાહિત વ્યક્તિ જ કરે? એ જ નિયમ આધ્યાત્મિકતામાં જ ખપાવી દેવો? શું આ અચરજ નથી તો શું છે? શું વાદળો, ધુમ્મસ કે પછી મોટા વૃક્ષો કદાચ સૂર્યને દેખાવવા ના દે પણ ઉગવા જ ના દે? શું આશ્ચર્યજનક નથી? શું કોઈને કોઈ ખાનગીવાદ ઊભા કરી
કે પછી સંગઠન કરી કોઈ બ્રહ્મવિદ પુરુષના વિરોધમાં જવું અને તે પણ માનવા જ ના દેવું, શું આ અચરજ નથી તો શું છે? શું કોઈ પણ બાબતમાં રસ એટલે કે રહ પડવો અને કોઈના પાછળ લહ પડવો, આ બે બાબતો જુદી જુદી કે પછી વિરોધાભાસવાળી છે, તે શું કોઈ નથી જાણતું કે નથી સમજતું? છતાં પણ આંખોમાં ધૂળ નાખી તેને બંધ કરી દેવો એ શું અચરજ તથા ઢોંક પીછોડા નથી તો શું છે? શું કોઈ પણ પંથ કે સંપ્રદાયના સ્થાપકના નિયમો અને સિદ્ધાંતથી બિલકુલ વિરોધમાં જ જવું અને પાછા ત્યાંને ત્યાં જ પૂજાતા પંકાતા થવું, એટલે કે કોઈને પણ નામ વટાવી ખાવો કે બદનામ કરવો, શું આ આશ્ચર્ય નથી? છે જ, કારણ કે ઘરનો ભાર તો મોભ ઉપર જ હોય છે. શું આપણા જ સંતાનો આઘું પાછું કંઈક કરી બેસે તો પણ રળિયેલ જ વાલો, અને બીજો કોઈ સર્વ બાબતે પરિપૂર્ણ અને શુદ્ધ ચારિત્રવાન હોય તો પણ એના પાછળથી તોડી પાડવો, શું આ જ્ઞાની કે કોઈ વીર પુરુષને શોભે છે? છતાં પણ અચરજ તો એ જ છે કે આવું જગ જાહેર કેમ થાય છે? શું કોઈ કુળવાન કોઈ ફળવાન ફાલ્યો ફૂલ્યો બગીચો હોય, કોઈ ઉગતો સૂર્ય હોય, કોઈ સર્વહિતક ઘટાવૃક્ષ હોય, તો તરત જ ત્યાં આગ ચોંપી દઈ ભસ્મ કરી દેવો, શું આ અચરજ નથી? શું એક જણે અને જેમ એક જણી જણે અને બીજી સૂંઠ શીરો કે ગુંદ ખાય, આ તે કેવો ન્યાય? આ હૈયા બળતરા નથી, કોઈ વ્યક્તિગતની બાબત નથી, કોઈનો છિદ્રો દોષ કે નીચા બતાવવા માટે નથી, પરંતુ દિન પ્રતિદિન સંસ્કૃતિ વિકૃત જ બનતી જાય છે, અને એમાંય વળી જેના સમયમાં જે થાય છે એમનું નામ તો ઇતિહાસો ઉપર આવવાનો જ છે. આ એ જ લાગણી છે. બધું બીજું અચરજ તો એ જ છે કે જે પૂજનીકો છે, આપણા જે માનનીય છે, જે વંદનીય છે, તથા વડીલો કે જેમની માજા જાળવવી જોઈએ, એમને પણ ઉપદેશ કરી પોતાના જ પગ ધોવરાવવા કે જગ જાહેરમાં જ નમાવવા, શું આ અચરજ નથી? જે પોષણના બદલામાં શોષણ પદ્ધતિ જ અપનાવે એ પણ અચરજ જ છે. એમ અધ્યાત્મક વિષયમાં ના ઘટતું ઘટાવીએ એ અચરજ જ છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.